બીમાર પડી ગયો અને પહોંચી ગયો છે ડોક્ટર પાસે, પણ ગડબડ એ થઈ છે, લોચો એ પડ્યો છે કે ડોક્ટર છે પશુઓનો અને ડોક્ટર કોણ છે આપણે જોઈએ. લેટ્સ ગો. જો બેટા ઠીક આવે ને ત્યારે હંમેશા રૂમાલ આડો રાખો. શું રૂમાલ રાખે સાહેબ, એવી શરદી થઈ ગઈ છે ને 2 દિવસથી નાક નીતર્યા જ કરે છે. કઈક ઉપાય કરો મહારાજ પ્લીઝ. બેટા હું ડોક્ટર છું, ડોક્ટર. એટલે તારે મને મહારાજ નહીં કહેવાનું, કોઈ તાંત્રિક નથી. હા બેટા, પણ કઈક ઇલાજ કરો પ્લીઝ. ઓકે ચાલો. હા ચલો આગળ આવશે જ. બેટા મોઢું પોળું કરો. હા આ બાજુ જુઓ. હા હજી મોઢું પોળું કરો. હા અંદર બેસીને તમારે તપાસવું છે. જા બેટા જીભ બહાર કાઢવી પડે ને. હા તો ચલો જીભ બહાર કાઢો. બહાર કાઢો હજી બેટા. હા શાબાશ બહાર. સારું થઈ જશે. સારું બહાર કાઢો. સરસ સરસ. હા બહાર કાઢો હજી. કેટલી જીભ બહાર કાઢવાની યાર. થઈ જશે બેટા. ચલો ભાંભરો. એટલે શ્વાસ અંદર લેવાનો બેટા. હાલો હાલો. હા ઊંડો શ્વાસ અંદર લો. સાહેબ હમણાં જ દબાઈને ખાધું છે. છાતીમાં દુખાય છે. અરે સાહેબ શરદી થઈ છે. હજી અંદર લો શ્વાસ. હા હજી અંદર લો. અરે સાહેબ આ તો કઈ ચાપ છે, તો અંદર લો બહાર લો, અંદર લો બહાર લો યાર. બેટા પાણીમાં રહો છો કે શું? બહુ પલેલા લાગો છો. હા અરે સાહેબ 2 દિવસથી આ વરસાદમાં બહુ પલાળવાનું થાય છે ને એટલે. હા તો બેટા ઘરે ગમાન કેવું કશું બનાવ્યું નથી? અરે સાહેબ હું ઘરમાં રહું છું, ગમાણમાં નહીં યાર. બધું બનાવેલું નથી ઘરમાં? વાડો બાડો કેવું કશું? અરે સાહેબ હું કઈ પ્રાણી નથી તે વાડામાં રહેવાનો, ઘરમાં રહું છું ઘરમાં. ઇન્જેક્શન આપવું પડશે તમને. સાહેબ એક રિક્વેસ્ટ છે, ઇન્જેક્શન નહીં સર, ગોળીઓ આલવી એટલી આલો, બધી ગળી જાય પણ ઇન્જેક્શન નહીં. સાથી જશે બેટા, સાથી જશે. ચાલ હાથ લાય તારો. કાગળ નથી રાખતા સાહેબ? આગળ બધું અભિયાન ચાલે છે ને બેટા. હા એમાં આપણે અવ્વલ નંબરમાં છે. હા ચાલ સાથી જશે. શું નામ બેટા તારું? જે લખો એ લખો ને સાહેબ, શરદી મટાડો. ચાલો 22 વર્ષનો કાકો, સવાર સાંજ બપોર ઘાસ સાથે લેવાની. હા ઘાસ સાથે? પાણી સાથે સવાર સાંજ બપોરે કઈક લેવાની. સાથે જશે બેટા. પશુવર્ધન ની ગોળીઓ? અરે સાહેબ આ શું છે પશુવર્ધન ની ગોળીઓ? એક મિનિટ બેટા. જો માણસ વર્ધન ની ગોળીઓ. હા સાથે જશે બેટા. ભૂલ મારી થઈ ગઈ કે તમારી જોડે આવ્યો? બેટા હું માણસ છું અને માણસ રિપેર કરું છું. તું માણસ છો? માણસ તો લાગો છો પણ ડોક્ટર પશુઓના છો. ભૂલ તો મારી થઈ ગઈ સાહેબ. ના ના જો બેટા સારું થઈ જશે. શું સારું થઈ જશે યાર? બેટા પૈસા લીધો છે. પૈસા? મને લાફો કેમ માર્યો? અરે ને સારું. હા મારી ફી? સારું થઈ ગયું. મારી ફી? હા કેમ મારી સાહેબ? અચ્છા નીરવભાઈ, ટેલ મી વન થિંગ કે નોર્મલી શું છે ને કે તમે મને અને અમારી ઓડિયન્સને પરફોર્મ કરીને હસાવતા હોવ છો, પણ આજે અહીંયા અમારી સાથે બેસીને અહીંયા હસવાનું તમને કેવું લાગે છે? ખૂબ જ મજા આવી ગઈ. પરફોર્મન્સ જોઈને પણ ખૂબ મજા આવી ગઈ ને તારી સાથે બેસીને પણ ખૂબ મજા આવી ગઈ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અમે લોકો છીએ જ એટલા મેજિકલ કે ભલભલાને હસવું આવી જાય અહીંયા બેસીને. તો બસ આ જ રીતના હસતા હસાવતા રહીશું, પણ બ્રેક બાદ.